ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9માં પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સરકારના ઉદય વિશે વાત કરી રહ્યા છીએ. એમાં આપણે કંપની શાસનના વિકાસ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ વિશે વાત કરી, લોર્ડ વેલેસ્લી વિશે વાત કરી અને લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના વિશે ચર્ચા કરી. હવે આગળ વાત કરીએ તો આપણા ચોથા ગવર્નર જનરલ હતા હેસ્ટિંગ. વિદ્યાર્થી મિત્રો, એક સર જોન સોર સિવાયના જે કંઈ ગવર્નર જનરલ આવ્યા એ બધા ભારતમાં બ્રિટિશ શાસનનો વિકાસ કરવા માટે જ કોશિશ કરી છે. પરંતુ સર જોન સોર એકમાત્ર એવા ગવર્નર જનરલ હતા કે જેમણે ભારતની અંદર કંપની શાસનનો વિકાસ થયો નથી. આપણે વાત આજે કરવાના છે હેસ્ટિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસનના વિકાસમાં હેસ્ટિંગનો ફાળો પણ એટલો બધો મહત્ત્વનો છે. કારણ કે ભારતની અંદર એ સમયે પિંડારાઓ એટલે કે એક જાતિ છે જે લૂંટારાઓ તરીકે ઓળખાય છે. ભારતની અંદર એ લૂંટફાટ જેવો વ્યવસાય કરતા હતા. આ પિંડારાઓને કાબૂમાં લેવામાં હેસ્ટિંગનો ફાળો બહુ મોટો છે. અને એથી સૌથી મહત્ત્વની વાત એ છે કે 1818માં ત્રીજા મરાઠા વિગ્રહમાં મરાઠાઓને હરાવીને આ હેસ્ટિંગ્સે કંપની શાસનને ભારતમાં સર્વોપરી બનાવ્યું. અને એને લીધે ભારતની અંદર કંપનીનો એટલો બધો વિકાસ થયો કે ભારતમાં લગભગ અંગ્રેજ સરકાર સિવાય બીજા કોઈ પણ ભારતમાં યુરોપીય લોકોની સત્તા રહી જ ન હતી. વિલિયમ બેન્ટિંગની વાત કરીએ એના પછી આવેલા જે ગવર્નર જનરલ છે એ ઉદાર ગવર્નર જનરલ તરીકે જાણીતા છે. એમણે ઉદાર નીતિ શા માટે અપનાવી? એક અંગ્રેજોની કૂટનીતિ છે. કારણ કે એની પહેલાં જે પણ કંઈ ગવર્નર જનરલો આવેલા એમણે ભારતમાં માત્ર ને માત્ર વિસ્તારવાદી નીતિ અપનાવી હતી. ભારતના એક પછી એક અલગ અલગ રાજાઓને પોતાની જાળમાં ફસાવીને ભારતના એક પછી એક ઘણા બધા રાજ્યો એને પોતાના હસ્તક કરી લીધા. પરંતુ વિલિયમ બેન્ટિંગે હવે એ બાહોશ વ્યક્તિ હતો, ભલે ઉદારવાદી તરીકે ઓળખાય છે, પરંતુ એનું માનવું એવું હતું કે હવે જો આપણે અંગ્રેજો થકી જો ભારતમાં હવે વધારે વિસ્તારવાદી નીતિ અપનાવશું તો ભારતમાં એક પ્રકારનો જુવાળ ફાટી નીકળશે. એટલે એમણે ભારતમાં ઉદાર નીતિ અપનાવી, એટલે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ભારતમાં ઘણા બધા કુરિવાજો હતા, એને નાબૂદ કરવામાં એનો ફાળો બહુ મોટો છે. એમાંય ખાસ કરીને સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો 1828ની અંદર, અને 29માં કાયદો પસાર થયો અને ભારતમાં સતી પ્રથા નાબૂદીનો કાયદો એણે ઘડ્યો. એટલે એણે ઘણા બધા સુધારા લાવવાની કોશિશ કરી, એટલે એ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. એના પછી આગળની સ્લાઇડમાં જો જોઈએ, એના પછી જે આવનાર ગવર્નર જનરલો છે એમાંના સૌથી જે વિસ્તારવાદી તરીકે ઓળખાય છે એવા છે લોર્ડ ડેલહાઉસી. ડેલહાઉસી જે કંઈ નીતિ અપનાવી કંપની શાસનની અંદર એને ડેલહાઉસીની ખાલસા નીતિ તરીકે ઓળખાય છે. મેં અહીં તમને સ્લાઇડમાં ચાર્ટ બનાવેલો છે, તમે જોઈ શકો છો કે કેવી રીતે આ કંપની શાસનનો વિકાસ કરવા માટે જે કંઈ નીતિ અપનાવી છે ડેલહાઉસીએ એને ખાલસા નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી નીતિ આપણે વેલેસ્લીની વાત કરી હતી, એ લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ લોર્ડ ડેલહાઉસીની મુખ્ય 3 પદ્ધતિ જીત, જપ્તી અને ખાલસા. પરંતુ એમાં ઘણી બધી નવી પદ્ધતિઓ દાખલ કરી એમણે. યુદ્ધ દ્વારા કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે તો એનું રાજ્ય લઈ લેવું, ગેરવહીવટનું બહાનું કાઢીને એનું રાજ્ય લઈ લેવું, કોઈ રાજા ઉપર કરજ વધી જાય તો એમ કરીને એનું રાજ્ય લઈ લેવું, અથવા તો બીજા ઘણા બધા રાજાઓ સાથે યુદ્ધ કરીને એની સત્તા સંપૂર્ણ નામશેષ કરી દેવી. એવી રીતે પણ એમણે ઘણા બધા રાજ્યોનો વિકાસ કર્યો અને ઘણા બધા રાજાઓ પાસેથી રાજ્ય પડાવી લીધા અથવા તો એના વિસ્તારો પડાવી લીધા. એક પછી એક વાત કરીએ આપણે તો યુદ્ધ દ્વારા ખાલસા. પંજાબ અને પેગુ એટલે કે બર્માનો નીચેનો ભાગ એને પેગુ તરીકે ઓળખવામાં આવતા,
એની સાથે યુદ્ધ કરીને એનું રાજ્ય લઈ લીધું. પછી રાજા અપુત્ર મૃત્યુ પામે તો એવી રીતે એટલે કે દત્તક પુત્ર નામંજૂર કરીને જો કોઈ પણ રાજા પોતાના શાસન દરમિયાન મૃત્યુ પામે અને જો એમને કોઈ પુત્ર ન હોય તો હવે એ દત્તક લઈ શકે નહીં એવી નીતિ એણે દાખલ કરીને સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશનું ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર આવા રાજ્યો એણે દત્તક પુત્ર નામંજૂર કરીને ખાલસા કરી દીધા, એટલે કે પોતાના શાસનમાં કંપની શાસનમાં ભેળવી દીધા. એવી રીતે ગેરવહીવટનું બહાનું કરીને, એટલે કે કંપની ઘણા બધા રાજાઓ એવા હતા એને એવું કહેતા કે તમને વહીવટ કરતા નથી આવડતો, તમે પ્રજાનું ભલું કરતા નથી, એમ કરીને એમણે અવધના નવાબનું અયોધ્યા અવધ ખાલસા કરી લીધું. એવી રીતે કરજણ એટલે કે કરજવધી, મેં તમને આગળ વાત કરી ગયા કે વેલેસ્લીની સહાયકાર યોજનામાં કંપની શાસન એની પાસેથી વધારેમાં વધારે પૈસા અથવા તો મિલકત પડાવીને એનું રાજ્યમાં વધારેમાં વધારે કરજ અને દર વર્ષે ડબલ ત્રબલ એમ મહેસૂલ વધારતા જતા હતા. એવી રીતે કોઈ પણ રાજા પ્રત્યે કરજ વધી જાય એટલે એનો એ જે પૈસાનો જે પ્રદેશ છે એટલી જે પૈસા ઉપજ કરતો જે પ્રદેશ છે એ પ્રદેશ પડાવી લેતા હતા. એમાં નિઝામ જે હૈદરાબાદના નિઝામ છે એની પાસેથી મોટો એનો જે વરાળ પ્રાંત હતો એ આખો પડાવી લીધો. પછી વાત કરીએ આપણે નામ માત્રની સત્તાનો અંત લાવીને, એટલે કે સંપૂર્ણ આખું રાજ્ય પડાવી લીધું. એમાં કર્ણાટક અને તમિલનાડુનું તાંજોર રાજ્ય જે છે એ આ ડેલહાઉસીએ ખાલસા નીતિનો ઉપયોગ કરીને આમ લગભગ ભારતના ઘણા બધા રાજાઓ પાસેથી આવા પ્રદેશો પડાવીને અંગ્રેજ સરકારનો એટલે કે કંપની શાસનનો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ખૂબ વિસ્તાર કર્યો અને વધુ સત્તા એને પ્રાપ્ત કરાવી. જોકે ડેલહાઉસીએ ખાલસા નીતિ ઉપરાંત કેટલીક ભારતમાં નવી વ્યવસ્થા પણ કરી, સુધારા પણ કર્યા. એની વાત આપણે આગળની સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો કે કંપની શાસનની અંદર ડેલહાઉસીએ પોતાના શાસનકાળ દરમિયાન ભારતની અંદર કેટલાક સારા સુધારા, કેટલીક સારી બાબતો પણ એને અમલમાં મૂકી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ જે કંઈ સારી બાબતો છે એમણે તે સમયે ભારતના વિકાસ માટે કરી નહોતી. એનો હેતુ એવો નહોતો કે ભારતને એનાથી ફાયદો થાય. વિદ્યાર્થી મિત્રો એણે ભારતમાં રેલવે લાઇન શરૂ કરી, તાર ટપાલ વ્યવસ્થા શરૂ કરી, જાહેર બાંધકામ ખાતું એટલે PWD સેવા શરૂ કરી, અંગ્રેજી કેળવણી શરૂ કરી. આ બધી અત્યારે આપણને સારી સુવિધા લાગે છે, પરંતુ એ સમયે એમનો માત્ર ને માત્ર હેતુ કંપનીના સ્વાર્થ માટે હતો, કંપનીની જરૂરિયાત હતી એટલા માટે હતો. દાખલા તરીકે હું તમને અહીંયા કહું છું કે એમણે કેવી સારી સુવિધા, તો કે મુંબઈથી થાણા વચ્ચે સૌ પ્રથમ એમણે 1853માં ભારતમાં રેલવે લાઇન નાખી. મુંબઈ અને થાણા વચ્ચે 22 માઇલની. વિદ્યાર્થી મિત્રો ભારતમાં રેલવે લાઇન શરૂ કરવાનો એકમાત્ર એનો હેતુ હતો ભારતના જુદા જુદા સ્થળેથી માલ, વસ્તુ, કપાસ બધું ભેગું કરવું અથવા તો પોતાના સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. એને એવું નહોતું કે હું ભારતીય લોકોની સેવા કરું અથવા તો ભારતીય લોકોને વ્યવસ્થા પૂરી પાડું. એટલે એણે આ જે રેલવે લાઇન શરૂ કરી એ માત્ર એના સુવિધા માટે હતી. એવી રીતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ સેવા શરૂ કરી એ એની સુવિધા માટે હતું. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી, PWD જેને કહીએ છીએ એ પણ એની સુવિધા. અને અંગ્રેજી કેળવણી, અંગ્રેજી શિક્ષણની જે શરૂઆત કરી એટલા માટે કારણ કે એમને ભારતમાં નોકરો જોતા હતા અને એવા નોકરો જોતા હતા જે અંગ્રેજી જાણી શકે, સમજી શકે. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. જો કોઈ પણ નોકરિયાત ભારતનો હોય તો એમને ઓછામાં ઓછો પગાર આપી શકે, અને જો ઇંગ્લેન્ડથી કોઈ નોકરિયાત અંગ્રેજી જાણનાર લઈ આવે તો એમને ભારતમાં મકાનની સુવિધા, ઊંચો પગાર, બીજી વ્યવસ્થા પૂરી પાડવી. દાખલા તરીકે ઉદાહરણ આપું, પોલીસમાં કોઈ ભારતીય વ્યક્તિ હોય તો એને મહિનાનો 7 રૂપિયા પગાર આપવામાં આવતો હતો, અને જો એમાં કોઈ અંગ્રેજ અધિકારી એટલે કે અંગ્રેજો કોઈ હોય તો એને મહિનાનો 350 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. આ કેટલો બધો ફરક છે. એટલે આ બધી સુવિધાને ધ્યાનમાં રાખી, નો ડાઉટ અત્યારે આપણને ફાયદો થાય છે, પછી ફાયદો થયો હતો,
પરંતુ જે કંઈ વ્યવસ્થા એણે પૂરી પાડી છે એ માત્ર ને માત્ર એના માટે પૂરી પાડી છે. પછી સામાજિક સુધારા પણ લોર્ડ ડેલહાઉસી કર્યા. એમાં વિધવા પુનઃલગ્નનો કાયદો એની અમલમાં મૂક્યો અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આ એની સારી વ્યવસ્થા હતી, સમાજના સુધારા માટેની ઉત્તમ વ્યવસ્થા હતી. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે વાત કરી છે અને એમની જે સામાજિક સુધારણા અથવા તો આર્થિક વ્યવસ્થામાં જે સુધારો કર્યો, જે સારી બાબતો અત્યારે આપણને લાગે છે એની ચર્ચા કરી છે. એના પછીની હવે વાત કરીએ આપણે તો 1857નો વિપ્લવ. જો કે આપણે આમાં ખાલી માત્ર એના વિશે થોડીક વાત કરવાની છે, વિસ્તારવાદી, બાકી વધારે પડતી ચર્ચા તમે આના પહેલાં 8મા ધોરણમાં કરી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, કંપનીએ એટલે કે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગથી માંડીને લોર્ડ ડેલહાઉસી સુધીના જેટલા પણ ગવર્નર જનરલ આવ્યા, એમણે માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિસ્તારવાદી નીતિ અપનાવી અને એની આ નીતિને કારણે ભારતમાં એટલો બધો અસંતોષ ઊભો થયો કે એટલું બધું શોષણ એમણે કર્યું કે ભારતના રાજાઓ, અલગ અલગ પ્રદેશના રાજાઓ, સમ્રાટો ભેગા મળીને એણે કંપની વિરુદ્ધ એક સ્વતંત્ર વ્યવસ્થા શરૂ કરવા માટે જે સંગ્રામ શરૂ કર્યો એને 1857નો સંગ્રામ કહી શકાય. એ માત્ર ને માત્ર કંપની શાસન સામેની અસંતોષની લાગણીનું એક પરિણામ હતું. અને વધારે ચર્ચા તમે 8મા ધોરણમાં કર્યા છો એટલે આપણે એની વિશે ચર્ચા નથી કરવી. પછી આપણે જે વાત કરવાની છે એ પછી વાત કરશું વિદ્યાર્થી મિત્રો. પરંતુ અહીં આપણે શા માટે 1857નો જે સંગ્રામ થયો છે એની વાત કરવીએ તો આગળ જોઈએ. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે કંપની શાસનની ભારત ઉપર આર્થિક અસર. વિદ્યાર્થી મિત્રો, અહીં બે મુદ્દા છે: કંપની શાસનની ભારત ઉપર આર્થિક અસર અને સામાજિક અસર. કંપનીએ એટલે કે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ઈસવીસન 1613માં થયું. આપણે વાત આગળ કરી ગયા. સુરતમાં પહેલી એણે વેપારી કોઠીની સ્થાપના કરી. પરંતુ ભારતમાં કંપની શાસનની શરૂઆત 1757ના પ્લાસીના યુદ્ધથી થયું છે વિદ્યાર્થી મિત્રો. તો 1757થી 1857 સુધી આ 100 વર્ષનો જે સમયગાળો છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં શાસન છે. આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારતમાં એમણે કેવી વ્યવસ્થા કરી અને આપણે જોઈ ગયા કે જે ગવર્નર જનરલો આવ્યા એમણે માત્ર ને માત્ર, સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો આવ્યા, યુરોપીય લોકો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ડચ લોકો આવ્યા, ફિરંગીઓ આવ્યા, એ અહીં ભારતીય લોકોની સેવા કરવા આવ્યા નથી. યાદ રાખજો, એ ભારતમાં ભારતીય લોકોની સેવા કરવા માટે નહોતા આવ્યા. એમનો એકમાત્ર હેતુ હતો ભારતનું શોષણ કરીને ભારતના ભોગે પોતાના દેશનો વિકાસ કરવો. અને આ જ હેતુથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારતમાં આવ્યું હતું. અને એનો માત્ર ને માત્ર હેતુ ભારતમાં કાચો માલ જે ઉત્પન્ન થાય છે એ કાચો માલ પોતાના દેશમાં લઈ જવો અને ત્યાંથી સસ્તા ભાવે લઈ જવો અને ત્યાંથી તૈયાર થયેલો માલ ઊંચા ભાવે ભારતમાં ફરી પાછો વેચવો અને ભારતને પોતાની બજાર બનાવવી. અને આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન એમણે ભારતનું અને ભારતના લોકોનું, ભારતના ખેડૂતોનું, ભારતના કારીગરોનું અને ભારતના રાજાઓ ઉપર એટલી અમાનુષી અને અત્યાચારો કર્યા કે જેને લીધે ભારતની આર્થિક વ્યવસ્થા સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. અને તમને ખબર છે કે 1773ના નિયામક ધારાથી ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે ભારતમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં અને પ્રજાકીય કાર્યો કરવાની જવાબદારી રાજાના હાથમાં. એનાથી ભારતની આર્થિક વ્યવસ્થા એકદમ પડી ભાંગી અને ભારતીય ઉદ્યોગો, ભારતીય ખેડૂતો એટલા બધા કંગાળ અને પાયમાલ થઈ ગયા કે એની હાલત એકદમ દયનીય બની ગઈ. ત્રીજો મુદ્દો છે અન્યાય મહેસૂલ નીતિને કારણે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ હવે અંગ્રેજો કરતા હતા અને આ નીતિને કારણે ખેડૂતોને કોઈ પાકનું ઉત્પાદન થાય કે ન થાય
આવક મળે કે ના મળે, ચોમાસું સારું ગયું હોય કે ના ગયું હોય, પરંતુ અંગ્રેજો કોઈ પણ ભોગે મારી ધમકાવીને પણ મહેસૂલ ઉઘરાવતા હતા. એને લીધે ખેડૂતો પાયમાલ બની ગયા, દેવાદાર બની ગયા, અને એટલી બધી એની હાલત ખરાબ થઈ ગઈ કે ખેતી પડી ભાંગી. એવી રીતે પહેલા ભારતમાં ગામડાઓ સ્વાવલંબી હતા, એટલે કે પોતાના ઉપર જ આધાર રાખતા હતા. ગામડામાં જે કંઈ વસ્તુ બને એ ગામડામાં રહેતી હતી અને વસ્તુ વિનિમય પ્રથા હતી. દાખલા તરીકે ખેડૂતોને કોઈ અનાજનું ઉત્પાદન થાય કે કોઈ શાકભાજીનું ઉત્પાદન થાય તો એ સુથાર કે દરજીને આપી આવે અને જે ખેતી કરવા માટે જે કાંઈ ઓજારોની જરૂર પડે ત્યાંથી લઈ આવતા. પરંતુ કંપની શાસન દરમિયાન હવે ગામડાઓ પરાવલંબી એટલે કે બીજા ઉપર આધારિત થઈ ગયા. ગામડામાંથી હવે બધું કંપની શાસન દરમિયાન શહેરમાં જતું હતું, પરંતુ શહેરમાંથી કોઈ પણ વસ્તુ ગામડામાં આવતી નહોતી. એટલે ગામડા ભાંગી ગયા અને પરાધીન બની ગયા અને ગામડાની હાલત એકદમ ખરાબ કરાવી દીધી. ત્યાર પછી દરિયાઈ વેપારનો વિકાસ કરવામાં આવ્યો. એનાથી થોડોક ફાયદો થયો, કારણ કે અંગ્રેજોને ભારતમાંથી વસ્તુ પોતાના દેશમાં લઈ જાવી હતી. એટલે એના ફાયદા માટે, એની જરૂરિયાત માટે એમણે મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા બંદરોનો વિકાસ કર્યો વહાણોમાં વસ્તુ લઈ જવા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સુતરાઉ કાપડનું એટલું બધું વિશ્વમાં નામ હતું, એ નામને અંગ્રેજોએ રગદોળી નાખ્યું. કારણ કે સુતરાઉ કાપડ ઉદ્યોગનો નાશ કરી નાખ્યો. ઢાકા, પશ્ચિમ બંગાળ આ બધા વિસ્તારમાં મલમલ એટલે કે રેશમી કાપડ ઉદ્યોગ ને સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી ગયો. કારીગરો બેકાર બની ગયા, એના ઉદ્યોગોને નષ્ટ કરી દીધા. કારણ કે આ કારીગરો ઉપર પુષ્કળ પ્રમાણમાં જકાત નાખવામાં આવતી હતી, અને આ જકાત અન્યાય જકાત અને બળજબરીને કારણે ભારતના કારીગરોની હાલત પણ ખરાબ થઈ ગઈ. કારીગરો બેકાર બની ગયા અને ઉદ્યોગો નષ્ટ થઈ ગયા. આમ કંપની શાસનની આ આર્થિક અસરથી ભારત ઉપર ભયંકર શોષણ જેવી વ્યવસ્થા ઊભી થઈ અને એનાથી ભારતના ગામડા અને ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા એ નષ્ટ થઈ ગયા, વિનાશ થઈ ગયા. એના પછી હવે સામાજિક અસર વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો કંપની શાસનની સામાજિક અસર, જો કે સામાજિક અસરમાં ઘણા બધા સારી બાબતો છે. ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. કારણ કે અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે એણે સમાચાર પત્રો, છાપાઓની શરૂઆત કરી. એટલે એ વાંચવાની પ્રક્રિયાથી વિચાર અને વાણી વ્યવસ્થા સ્વાતંત્ર્યની ભાવના ઊભી થઈ. પરિવહનની સુવિધા એટલે એકબીજા હળવા વળવાની વ્યવસ્થાથી પણ સ્વતંત્રતા આવી. સામાજિક સદભાવના આવી. એટલે વિચાર અને વાણી સ્વતંત્રતાથી સુધારાની પ્રક્રિયા સારી રીતે શરૂ થઈ. અને સામાજિક બીજો મુદ્દો છે સામાજિક કુરિવાજો, જે સમાજ માટે ખરાબ છે એવા કુરિવાજો, સતી પ્રથા, બાળ લગ્ન, દીકરીને દૂધ પીતી કરવા વગેરે જેવા કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકાણા અને એના ઉપર કાયદાઓ ઘડાણા. એટલે સમાજમાં કેટલીક સુધારાવાદી નીતિ અમલમાં આવી અને એમાં મહત્ત્વનો ફાળો આપણે જોઈએ તો રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, કવિ નર્મદ જેવા સમાજ સુધારકોએ બહુ સારા એવા સમાજ સુધારાઓ કર્યા. સમાજમાં વ્યવસ્થા સારી ઊભી કરી, કુરિવાજો નાબૂદ કર્યા અને કેટલાક એવા કાયદાઓ દાખલ કર્યા જેનાથી સમાજમાં અનિષ્ટ જે પ્રવૃત્તિ ચાલતી હતી એ પ્રવૃત્તિઓ દૂર કરાવી. તો અહીં આપણે કંપની શાસનની જે અસરો છે એના વિશે વાત કરી. એ સિવાય હવે છેલ્લો મુદ્દો છે કંપની શાસનની દરમિયાન ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ ડેલહાઉસીના સમયમાં પણ વાત કરી હતી કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત કરવા માટેનો એકમાત્ર હેતુ અંગ્રેજોને ભારતમાં નોકરોની જરૂર હતી અને એવા નોકરો જે અંગ્રેજી જાણતા હોય. અને વિદ્યાર્થી મિત્રો, 1834ની અંદર લોર્ડ મેકોલોની શિક્ષણ પદ્ધતિથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. અને વિદ્યાર્થી મિત્રો, આ લોર્ડ મેકોલોનો એકમાત્ર હેતુ એવો હતો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ, અને આપણને ખબર છે કે ભારતની જે શિક્ષણ પ્રણાલી હતી એ ઉત્તમ હતી, વ્યવસ્થા સારી હતી, પરંતુ અંગ્રેજોની નીતિ જોઈ કે આપણે વધારે સમય, અંગ્રેજોનો હેતુ એવો હતો
કે જો આપણે વધારે સમય ભારતીય લોકો ઉપર રાજ્ય કરવું હોય તો એની શિક્ષણ નીતિ, એની વ્યવસ્થા, એની સંસ્કૃતિ, એના ઉપર ઘા કરવો પડશે અને તો જ આપણે એના ઉપર વધારે રાજ્ય કરી શકીએ. અને એના માટે એણે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી અને એ માત્ર એના માટે જ હતું, એની વ્યવસ્થા માટે હતું, એની જરૂરિયાત માટે હતું. પછી આપણને ફાયદો થયો છે, નો ડાઉટ. અને એ માટે એણે સૌ પ્રથમ મદ્રાસ, કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરી અને એ ચાર્લ્સ વુડનો ખરીદો જે કહેવાય, ચાર્લ્સ વુડની ભલામણથી ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. જો કે ભારતની પ્રાચીન યુનિવર્સિટી તો તમે જાણતા હશો, તક્ષશિલા, વલ્લભીપુર, વિક્રમશિલા, નાલંદા, વારાણસી, આ ભારતની પ્રાચીન યુનિવર્સિટીઓ છે વિદ્યાર્થી મિત્રો, જેમાં દેશ વિદેશમાં આજથી 1000-2000 વર્ષ પહેલાં વિશ્વમાં વિદેશમાંથી પણ ભણવા આવતા હતા. પણ અંગ્રેજ સરકારની આ અંગ્રેજી નીતિને કારણે ભારતની શિક્ષણ વ્યવસ્થા ભાંગી ગઈ અને અત્યારે પણ આપણે એ શિક્ષણ વ્યવસ્થાને જ લઈને બેઠા છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રથમ પ્રકરણ વિશેની વાત જે પૂરી કરીએ છીએ, પરંતુ એના જે ઉપસંહારની વાત કરીએ તો ભારતમાં યુરોપીય લોકો આવ્યા, એમાં અંગ્રેજો સર્વોપરી બની ગયા. એ માત્ર આવવા પાછળનો મુખ્ય હેતુ એ હશે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે ભારતમાં એટલી બધી સમૃદ્ધિ હતી, એટલી બધી સારી વ્યવસ્થા હતી કે એનાથી આકર્ષાઈને આ યુરોપીય પ્રજાઓ આવી અને ભારતીય લોકોનો ફાયદો ઉઠાવીને એમાં અંગ્રેજો સર્વોપરી બની ગયા અને એને ભારતમાં ઘણું બધું શાસન કર્યું, ખૂબ શોષણ કર્યું, ખૂબ અત્યાચાર કર્યો અને એનીથી ભારતની હાલત એટલી બધી ખરાબ કરી દીધી કે ભારત પાયમાલ થઈ ગયું. પરંતુ એની કેટલીક પાછળથી સારી પ્રભાવ પણ પડ્યો, સારો લાભ પણ મળ્યો, જે અત્યારે આપણે બધા ભોગવી રહ્યા છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 1 વિશે ચર્ચા કરી છે. અહીં આપેલા જે કાંઈ પ્રશ્નો મેં તમને આપ્યા છે એના વિશે વાંચજો, સ્ટડી મટીરિયલ આપ્યું છે એમાંથી વાંચજો. તમારી પાસે પુસ્તક ન હોય તો કંઈ વાંધો નહીં અને એમાંથી તૈયારી કરજો, મહેનત કરજો. ધન્યવાદ.